नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम्। दुनिया में स्वाध्याय का सच्ची सत्संग में अहंकार को नीचे छोड़ दिया, ममकार को नीचे छोड़ दिया, चंपन कूट भी नीचे छोड़ दिया। यहाँ कोई कलेक्टर कमिश्नर नहीं, यहाँ कोई करोड़पति भिखारी नहीं, यहाँ कोई स्त्री पुरुष कन्या पटेल राजपूत नहीं। कोई राजा या गंध नहीं, समदृष्टि से है सबकी एकाकारा। सब चलो उनके देश। दर्शन करना यह प्रयोजन है। दूसरा कोई बंधन नहीं है, इसके ऊपर दूसरा कोई बल नहीं है। तो इस प्रकार प्रासंगिक बातों में
उन्मेषं येन तस्मै श्री गुरवे साधक जीवनना पायाનો ગુણ મોક્ષના જીવનના પાયાનો ગુણ જે વિના પરમાત્માની પ્રાપ્તિ સંભવી શકે એની વિચારણા સવારે ચાલતી હતી. વિનયનું, વૈરાગ્યનું અને વિવેક. વિનય કરીએ પરમાત્મા તો ધીમે ધીમે વૈરાગ્યની ઉત્પત્તિ થાય. કારણ કે વિનય કરવાનો સંતોનો મોટા પુણ્યજનો અને એમની સાથે પ્રીતિ કરવા માટે સત્સંગ સભામાં જવું પડે એટલે વૈરાગ્ય આવે. તેઓ પોતે પણ જ્ઞાન વૈરાગ્યની બુદ્ધિ છે. પ્રગટ જ્ઞાન વૈરાગ્ય એનું નામ સાચા સંત. અને એ દ્વારા ધીમે ધીમે વિવેક પ્રગટે. વિનય અને વૈરાગ્ય હોય તો ધીમે ધીમે વિવેક પ્રગટે. વિનય અને વૈરાગ્ય હોય તો સદગુરુનો બોધ પ્રવહે અને સદગુરુનો બોધ પોતે સ્વીકારે તો અંતરમાં વિવેક જાગે. વિવેક એ મોક્ષ માર્ગનું મૂળ છે. વિવેક એ મોક્ષ માર્ગનું મૂળ છે. એનું બીજું નામ વિવેક જ્ઞાન છે. એનું ત્રીજું નામ ભેદ જ્ઞાન છે. પગે અનેક નામ. પણ અત્યારે આપણો વિષય એ છે કે વૈરાગ્ય, જેની આપણા બધામાં બહુ કામ. કારણ કે આપણે આપણી જાતને આધ્યાત્મિક માની સાહેબ. અમે તો આધ્યાત્મિક શાસ્ત્રો વાંચીએ છીએ, અમુક આચાર્યને વાંચીએ છીએ. એવું બોલવાથી કંઈક આધ્યાત્મિક થવાતું નથી. ધારો કે આ દેહધારી પ્રભેડો હોય અને પછી વાઘનું ચામડું પહેરી લે તો એ વાઘ ભલે કહો. થોડી વાર તમે જુઓ એટલે કોર્પોરેટ લાતો મારે ઘટાડો કરવો જોઈએ. વાઘનું ચામડું પહેર્યું છે એટલે જરા એને દંડો ઉઠાવી મારો તરફ ફૂંકવા માટે ખબર પડી જાય આ તો વાઘનું વિમાન શું છે સમજી ગયા. ખબર એમ આપણે આપણી જાતને લેબલ મારીએ જુદા જુદા એથી કંઈ આપણે બની જઈએ નહીં પ્રભુ. તો વૈરાગ્યની વાત સવારે ચાલતી હતી. તેમાં તે વૃદ્ધિ કરવા માટે સર્વત્ર પ્રભુએ પ્રજ્ઞાન આચાર્ય ગ્રંથો અને સંતોએ આપણને 12 પગથિયાવાળી નિસરણી આપી છે કે જે એક પછી એક ચડવાથી, વિવેકપૂર્વક ચડવાથી મોક્ષરૂપી મહેલમાં પ્રવેશ થાય છે. મોક્ષ એટલે આનંદ 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 એમનો. એનું ઇન્ડિકેશન કર્યું અપૂર્વ છે પૂર્ણ શાંતિ અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહી
નથી થવાનું. કે સામાન્ય માણસને તો 2-4-5 હોમો તો પ્રગટ નથી થવાનો, પણ એની કોઈ સમજુ હો, વિવેકી હો, તો એના જીવનનું લક્ષ્ય ભાગ છે. અને ભગવાનને કહે છે પણ જો પદતા તો પદમાં તો, જો પદતા તો પદમાં તો, પદ પ્રાપ્તિ કો આયા હો મેં, पद प्राप्ति को आया हूँ. अजर अमर अविनाशी आनंद है, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ. अजर अमर अविनाशी आनंद है, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ. मोक्ष आनंद જે શોધે છે, ગુલાબજાંબુમાં શોધે છે, ટીવીમાં શોધે છે, હીરાના હારમાં શોધે છે, દીકરામાં શોધે છે, મોટા બંગલામાં શોધે છે, કોમ્પ્યુટરમાં શોધે છે, બહુ જગ્યાએ શોધે છે. એ જે બ્રહ્મામાં અને સત્ય કહું અંતરમાં છે, બહાર ભગવાનથી મળશે. છે જ નહીં તો મળે ક્યાં નહીં? તને નહીં, તીર્થંકરને પણ ન મળે તો તને ક્યાંથી મળે? છે જ નહીં. પોતાનું સુખ તો પોતામાં છે, માટે દુનિયામાં સૌને મિત્ર તરીકે માનવા. જો મોહથી એના માલિક બન્યા તો ગયા, અને એનું નામ આસક્તિ અથવા તીવ્ર રાગ અથવા મોહ, અને એનો વિરોધી ભાવ એનું નામ વૈરાગ. મોહનો વિરોધી ભાવ નિર્મોહી. નિર્મોહી એટલે વૈરાગી. સાચો વૈરાગી નિર્મોહી. વૈરાગ પ્રાપ્ત કરવા માટે જે 12 ભાવનાઓ કરવાની આપણને બતાવી છે, તેની 2 ભાવનાઓ અનિત્ય અને અક્ષરની ટૂંકી ઉચ્ચારણ કરી હતી. સમય આપણને બહુ પરવાનગી આપતો નથી, એટલે બાકીની ભાવનાઓ માત્ર સામાન્ય રૂપે અવલોકન કરીએ, અને પછી એ વૈરાગ્ય જે છે તે સાચો બને. એટલે સાચો એટલે ખોટું હોય ત્યાં હોય, પણ એ તે વખત વિચારીશું. અત્યારે ત્રીજી ભાવના હોય સંસાર. અજ્ઞાન ને 84 લાખ યોનિમાં અને 4 ગતિમાં ઘણું શીખ્યો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવને ભાવથી પંચ પરાવર્તનમાં બધે આ વિશ્વમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં સૈન્ય નથી. હે પ્રભુ, હવે મારું પરિભ્રમણ ટળે અને મને શાંતિ મળે, મને સહજાનંદની પ્રાપ્તિ થાય. આદિ વ્યાધિ પાધિ અને જન્મ જરા મરણ મારા મટે એવી મારે પ્રવૃત્તિ એટલે એવો ઉપાય કરવો. સંસારમાં એકત્વ આપણે એકલા જ છીએ. પરમાર્થની વાત ચાલે. તારા દીકરા 5 છે, તારા ભાઈઓ 5 છે, તારા બાપુજી 5 છે, અને બીજા ભાણિયા ભત્રીજા બધા છે. બધા મિત્રોની તો મોટી કતાર છે, કારણ કે તું માને છે કે આ બધા મારા મિત્રો છે, પણ એમાંના મોટા ભાગની દ્રષ્ટિ તો તારી પાર્ટી ઉપર અને તારાથી એમને જે
ગુજરાતીમાં અંગ્રેજીમાં કહેવત આપી ના. Friends can only be few, 1, 2 or 3. Companions may be many. Companions may be many, but friends may be only 1 or 2, to whom you can open the depth of your heart under adverse circumstances. એટલા માટે કહ્યું કે a friend in need is a friend indeed. A friend in need is a friend indeed. એકલું આ વિશ્વ વ્યવસ્થા છે. તીર્થંકર ભગવાનને તો આટલા બધા ગણતર હોય. ત્યાં તીર્થંકરના મા બાપ કેટલા બધા દીકરા, વિશ્વદેવ ભગવાનને 100 દીકરા હતા. સ્વપ્નમાં પણ એક દીકરાને પોતાનું માનતા નહોતા. હું એમનો બાપ છું કોઈ બી માનતો કે તમને શી ખબર પડે, તમને શી ખબર પડે. એ 5 મિનિટમાં બધા છોડી ક્યાં ગયા અને જતા જતા 98 એમની પાછળ ચાલ્યા. પેલા બે બાહુબલી ને ભરત બે જરા અટક્યા, પણ એ બે પણ પાછા એમની પાછળ જ ગયા ઇવેન્ચ્યુઅલી. એટલે ભારતીય ઇતિહાસમાં બે એવા અલૌકિક વ્યક્તિત્વ છે કે જે પોતે મોક્ષ ગયા અને બધા દીકરા મોક્ષે ગયા. એક ભગવાન સમજે પોતે પણ મોક્ષે, બધા દીકરા મોક્ષે. એક ભગવાન રામ પોતે મોક્ષે, દીકરા પણ મોક્ષે. આપણને બે માં ગમતું નથી. ભગવાનને ગમાડતા એનું નથી વૈરાગ. એ આપશે થોડી વાર. વૈરાગી કામ ઉદાસ થઈ જાય, બહુ સેડ એન્ડ સોરોફુલ. એમના વૈરાગ્ય નથી. आप स्वभाव मेरे अवधु सदा मगन गए, जगत जीव है कर्मांति अतिरिक्त सुनन लीना. आप स्वभाव मेरे अवधु सदा मगन गए. धर्मी जी તે ઉદાસ નથી, ઉદાસીન છે. ધર્મીજી સોરોફુલ નથી, જોયફુલ છે, પ્રસન્ન છે, અંદરમાં આનંદમાં છે. સાચા એકલો એકલો આવે. આ જીવ એકલો જ છે. આગળ ત્યારે પણ એકલો જ આવે. બૂટ બૂટ, ચંપલ પંપલ, મોજા બોજા પહેરાતા, સાડી બધું પહેરાતો અને જવાનું ત્યારે પણ એક જ વસ્ત્ર. મારી પાસે મારી ન આવે તો મારી દીકરી મને બહુ લાગે. બીજા બધા ત્યાં ચાલે પણ મારી દીકરી તો જોઈએ. મારે કોઈ ન આવે બાપા. બીજા બધા તો ઠીક, પણ આ પોતાનો આ કેસરી દૂધ ને આઈસ્ક્રીમ ને આ વિટામિનની ગોળીઓ આપે છે ને, એ પણ ન આવે. ઈ કે અત્યારથી નથી આવતું, આવે તો બોલ. એક થોડો વાર જોયો નહોતો, બધા વાર તો વાંધી ગઈ. દાદ એક પડવા જેવો નહોતો, પણ બધા પડી ગયા. ચોકલેટ ફીટ થતો નથી. તો એક શરીર ત્યાં આપણી માલિકીનું નથી. તો આ દીકરા બંગલા, મોટું સોનું ચાંદી, હીરા માણેક મોતીને આ શહેરને LICની પોલિસી તારી હોય કે આ બીજી મર્સિડીઝ કે સેલો તારી હોય, એ કઈ સંભવ નથી. ગમે તેટલું આ તમારા જેવા સાહેબ, તમારે સહી શરણ નહીં, દુનિયામાં ખાવા પીવા નહીં, કોઈ તમારું કિસ્સો બોલવાનું નહીં. એટલે તમારે આવું એવું વિચારો તમને આવે. આ તો જૂના જમાનાની વાત કે હમણાંની વાત નથી. આજે 50 વર્ષ પહેલા અમદાવાદમાં ગુજરાત આખામાં પોલીસ મહારાજ એક ગુરુ બોલાવ. ભગવાન મહાવીરે કીધેલી ગુરુ છે, સાદી ભાષા બોલવા આપણે બોલવું તો ખરું, પછી માનવું ન માનવું તમારું પોતાના. કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. નામ ના મળે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે,
નાથ ના મરે છે સૌમાંથી મથી રે, કોઈ કોઈનું નથી રે. નાથ ના મરે છે સૌમાંથી મથી રે, કોઈ કોઈનું નથી 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 રે. પરમાત્માની વાત આવે નિશ્ચય છે, પણ દીકરાને તો ખવડાવવું જોઈએ. જ્યાં સુધી કરો ત્યાં ખવડાવો. દીકરાને ટાઈમસર ખવડાવવું જોઈએ, એને નિશાળ મોકલવું પડે, એને ભણવા પણ બેસાડવો પડે, અને એના પપ્પા હોય એમને પણ ટાઈમસર રસોઈ કરીને આપવી પડે. પછી તમારે જેવું ઘરમારી વાત હોય એવું આજકાલ એવું કંઈ નહીં થાય. અમે બે ખાવ એના પપ્પા આવે પછી એને રસોઈ કરીએ ચાલો તમારે ત્યાં મેં ફરી ગયા હે બંને 5 વાગે આવે ને પછી એ તમારે જે તમારી દુનિયામાં અત્યારે જે ફેરફાર હોય એ તમારે ગણી લેવા. હે માતાઓનું સામ્રાજ્ય ઘરમાં એ મુખ્ય અને ભાઈઓ તે બહારનું કામ કરે એ ભાઈઓની સામાન્ય ફરજ છે. એમાં કઈ માંગો નથી બહેનો કામ કરે અને ભાઈઓ પણ ઘરમાં બહેનોને મદદ કરે એમાં કોઈ પણ વાંધો નથી. પરંતુ મુખ્ય ક્ષેત્ર જે છે એ તો જે છે તે અત્યારે વિષય નથી. અત્યારે વિષય છે કે આગળ શું અન્ય જુદા જુદા જગતના સર્વ પદાર્થો, જગતના સર્વ પરમાણુઓ અને જગતના સર્વ ચૈતન્ય આત્માઓ ભિન્ન ભિન્ન છે. કોઈ કોઈમાં ભળી જતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમિત થતું નથી. આ હમણાં પુરવાર કર્યું 100 વર્ષ પહેલા તમારા સાયન્સે લો ઓફ ઇન્ડિસ્ટ્રક્ટિબિલિટી ઓફ મેટર. પણ ભગવાન સર્વજ્ઞ દેવે તો અનંતકાળ પૂર્વે કહ્યું હતું કે હોય તેહનો નાશ નહીં, નહીં હોય તે નહીં. કોઈ વસ્તુ દુનિયામાં નાશ પામતી નથી. No substance is destroyed in toto. It gets transformed into another type of energy, but the substance itself is not destroyed. It may be transformed in some other form. અન્યત્ર દીકરો દીકરી કોઈ પણ છેલ્લી બે આપણે બોલ્યા એમાં શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. તે ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ તેથી નહીં સુખ બોતે. તમારા દીકરાને કે તમારા બાપુજીને કેન્સર થાય અને તમે ગમે તે ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન એને કેન્સર મટી જાય ને મને થઈ જાય તો એ થાય એક જ. જે આત્માએ જે કર્મ બાંધ્યું હોય તે કર્મ એ આત્માના પ્રદેશો એ ઉદયમાં આવે, બીજા પ્રદેશોમાં ઉદયમાં આવે. અને અન્ય તો ના મારા તદરૂપ કાંતિ યુક્તિ ના પુત્ર કે સાધના, ના મારા પુત્ર સ્નેહિયો સ્મજન કે ના પુત્ર કે જ્ઞાનના, ના મારા ધન ધામ યૌવન ધરા કે મોક્ષ અજ્ઞાતના. રે જીવ વિચાર હે પણ સદા અન્યત્વદા ભાવના. આ ભાવનાઓ એટલી મહાન છે કે તીર્થંકર ભગવાન જ્યારે રાજા હોય ત્યારે પોતાના પૂજાના રૂમની અંદર દરરોજ સામાયિકમાં તીર્થંકર ભગવાન પણ રાજા તરીકે આ ભાવનાઓ ભાવે છે. દીક્ષા લીધા પહેલા પણ ભાવે છે અને દીક્ષા લીધા પછી મનમાં એકલા જ્યારે ધ્યાનમાં હોય ત્યારે પણ ભાવે. કોઈને પ્રમાણ જોયું તો જીનેન્દ્ર પંચ કલ્યાણ છે ને આપણે એમાં જોઈ લો. જીનેન્દ્ર પંચ કલ્યાણ માં નિત્યકરણ છે ને અગાસુ એમાંથી જોઈ લો. અત્યારે આપણે સમય કરીએ. 5મું 6ઠું અર્થ જેનું આપણે બહુ ગર્વ કરીએ છીએ કે સાહેબ મારા મનમાં તો રોગે નથી, હું કઈ
અમારે જેવો રેડો નથી, હું કઈ તમારે જેવો રોગી નથી, હું કઈ તમારે જેવો માંડલો નથી. હું તો રૂપનો અંબાર છું કે ભાઈ ઉભો રહે, મારા ઘરના બધાને બોલા અને પછી અમે તારા હાથ ઉપર જરા છરી મૂકી. સાહેબ તો મને જરાય નહોતું નથી હોય નીકળેલું છે. કાં તું કહે છે ને મારા જેવો રૂપણો બ્યુટી ઇઝ સ્કિન ડીપ. બ્યુટી ઇઝ સ્કિન ડીપ. હા, આ ચામડાથી મઢેલી જો ન હોય તો અહીંયા કોઈ ઊભું ન રહે. આ ચામડાથી મઢેલી ન હોય જો આ ચાદર સવારે વાત થઈ ગઈ ચાદરની, આ ચામડાથી મઢેલું ઊભું ન રહે, કોઈ વાસ મારે, ગંદકી અંદરમાં બધી હે બળ ને મૂત્ર ને પરુ ને હાડકા ચામડું ને ચરબી ને એવું બધું છે બાપા. માટે એમાંથી બહુ રાજી થવા જેવું પ્રયોગ સિદ્ધ કર્યું. માનવ દેહ મળ્યો તો આગળ ઉપર જવા માટે માનવ દેહ નાનસુંદરજી મહારાજ છે ભાઈ માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. આવો સંયોગ નહીં આવે પરિવાર, નહીં આવે પરિવાર. 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 ઘણું કહ્યું છે. માનવનો જન્મ છે મુક્તિનું બારણું અને મહાવીરનો જન્મ છે મુક્તિનું પારણું. કશું છે વિવેકી પુરુષો આવા અનિત્ય અને અપવિત્ર શરીરમાં રહીને પણ પૂર્ણ પવિત્ર એવા મોક્ષ પદને અને શાશ્વત એવા મોક્ષ પદને પામે. જો સાચા માણને મળે છે, સાચા મનુષ્ય તો ભગવાન છે કે આવા અપવિત્ર અને નશ્વર શરીરમાં રહીને પણ પૂર્ણ પવિત્રતા સ્વરૂપ એવા અનંત જ્ઞાન આનંદને પ્રાપ્ત કરે છે અને શાશ્વત આનંદને હાંસિલ કરે છે. એ ખરા વાળના આપણે તો બધા શું છીએ પૂજા જેવું, આપણે બધા કેવા છીએ પૂજા જેવું પશુ છે. માટે પર્યાય દ્રષ્ટિ કરે તો મોહ. જ્યારે કોઈને જોઈએ, કોઈ વ્યક્તિને જોઈએ ત્યારે એમાં પરમાત્મા જોઈએ. આમાં પરમાત્મા આ એક સુંદર પદ્ધતિ છે. કૃપાળુદેવે આપણે માન્ય કરી છે. પત્રાંક 301 એનો પહેલો પત્રાંક 301 નો પહેલો જગત આત્મરૂપ માનવામાં આવે. સાચો વૈરાગ્ય પ્રાપ્ત કરવો હોય તો એની આદિ કોઈ કૂતરું ચડેલું હોય તો આપણું આત્મા. કોઈ ગધેડો ભૂકે તો અને એના પીઠ ઉપર ચાંદું પડ્યું હોય ને કાંટો કોચતો હોય ત્યારે પણ અરે યાર આ આત્માને કેટલું દુઃખનો સંયોગ. દરેકમાં આત્મા જોવાની જો ટેવ પડે તો વિકારની દ્રષ્ટિ निकली जा. नयन में जो विष है वो अंतर की दृष्टि का विष है. भगवान की आंखों में कोई विष नहीं, आचार्य की आंखों में कोई विष नहीं, ज्ञानियों की आंख में कोई आंख में दृष्टि. आ तो कोड़ा है, आ तो खोटा है. ये के जोता नहीं, जोनार तो वहीं बैठो, जोनार तो अंदर बैठो है. तो सत्संगના માધ્યમથી
સદબોધના માધ્યમથી કૃષ્ણ જીવન પ્રાપ્ત થાય એમ ગુરુદેવ નાનક પોતાનો અનુભવ કહે છે. ન કોઈ વૈર ના બેગાના, ના કોઈ વૈર ના બેગાના, સકલ સંગ હમરે બન આए, सकल संग हमरे बन आए, जब से साधु संगत पाए, जब से साधु संगत पाई, बिसर गई सब आप पराई, बिसर गई सब आप पराई. नॉर्थ की बात है, पंजाब साउथ में पड़ गया. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु देश नाई. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु देश नाई. अंतर राम बाहिर राम, जहाँ देखो तहाँ राम ही नाम. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु देशत नाई. गुरु कृपा अंजन. अशुचि भावना, अपवित्र देह, એમાં પવિત્ર આત્મા પ્રાપ્ત કરો એ મોક્ષ માર્ગ. સવારે મંગળ કર્યું ને, મોક્ષ કયો બીજ શુદ્ધતા તે પામે તે. સવારે તમે ધૂપ બોલાવી ને, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિत्रता मनुष्यता की शान. હવે આગળ કહે છે આશ્રમ. जो હું ખોટા ભાવ કરીશ તો પાપ થાય, અને શુભ ભાવ કરીશ તો પુણ્યવંત થાય. બેમાંથી એક કરવા જેવા નથી, પણ હાલ તો મારે પુણ્ય કરવું પડે એવી મારી સ્થિતિ છે. બેમાંથી એક ભાવ કરવા જેવો નથી, પણ અત્યારે હું થાય શુદ્ધ ભાવ થતો નથી. માંગણી કરે છે, કરો સવારથી બોલું. शुद्ध भाव पूज्यमान थे, नथे सर्व तुझरो, नथी लघुता के दीनता, शू कहूँ परम स्वरूप. સરસ વાત, પણ અત્યારે તો એ વાત બીજો પ્રગટ થયો નથી, તો શું કર્યા ત્યાં બીજો કોઈ ઉપાય છે જ નહીં. ત્રીજાથી ચોથો ભાવ છે, એ સ્વભાવ ભાવ છે, ભાવ નથી કેમ, એ તો સ્વભાવ છે. કાં તો અશુભ હોય, કાં તો શુભ હોય, અને કાં તો શુદ્ધ હોય. જો શુદ્ધ નથી તો શુભને પકડી રાખવો જોઈએ. એવો પ્રયત્ન પકડી શકતા નથી આપણે, કારણ કે આપણે દુરસ્ત છીએ, એટલે આપણો ખાવાની લપ હોય કે પીવાની લપ હોય કે નાવાની લપ હોય કે કપડાની લપ હોય કે ઘણી બધી લપ છે. તો અત્યારે બહુ બધી, અત્યારે ઘણી લપ બધી જીવન કેવું બની ગયો, ફૂલ ઓફ પ્રોબ્લેમ, full of tension. અત્યારે કેવું થઈ ગયું હતું, ત્યારે મારે મળવાની ફુરસત નહીં. હું રખવાયો નથી. બાપા શા માટે રખવાયો થઈ ગયો છે? આસન. એનાથી વિરુદ્ધ જે બે ભાવ છે એના સંવર અને નિર્જર. સંવર ઉગ્રણોથી, જેના વડે કર્મો આવતા રોકાય. આત્મા તરફ આવતા કર્મો રોકાય અને બંધાય નહીં. આત્માની ભાવના કરે તો કર્મો આવતા રોકાય. બાકી તો તમે બધા વિદ્વાન લોકો શાસ્ત્રની તો બધી વાત જાણો છો. સમિતિ, બુદ્ધિ, ભાવના, ચારિત્ર, પરિસંચય અને ધર્મ, 10 લક્ષણ, આ બધા ભાવ ભાવવાથી મુનિ મહારાજને ઉત્કૃષ્ટ
થાય છે અને શ્રાવક પણ એ યથાશક્તિ ભાવે તો એને સંપર્કની પ્રાપ્તિ થાય, નવા કર્મો આવતા ગયા. સાદી ભાષામાં કૃપાળુદેવે કીધું, રાગદ્વેષયદ જ્ઞાને મુખ્ય કર્મને ગ્રંથ આય નિવૃત્તિ દેહ મોક્ષનો પંથ. પછી ઇન્દ્રિય રાગ, નવા કર્મો નથી આવ્યા પણ ઘણા આગળના બધા બહુ સ્ટોક બધો બહુ છે. અત્યારે નેગેટિવ બેલેન્સ સહિત જ બધા અહીંયા પુષ્કળ નેગેટિવ બેલેન્સ લઈ આવે. ઘણા ભાઈ એવું છે, સાહેબ હું સામાયિકમાં બેઠું છું તો સાવ નકામો વિચારો, સાહેબ આ મન કેવી રીતે કંટ્રોલ થાય? બધા અહીંયા એવું પૂછે, સાહેબ આ મને ધ્યાન આપતું નથી તો એનો ઉપાય બતાવો. બધા એમ કહે એકડિયું બગડિયું ભણે છે અને એમએ નો ક્લાસ એને સમજવો છે. હવે એકડિયું બગડિયું તો આવડતું નથી ને એમએ નો ક્લાસ ભણે આત્મા સાથે પહેલાના લાગેલા કર્મોનું એક દ્વેષપણે છૂટી જવું, એનું નામ નિર્જરા ભાવના. એ સમભાવ રાખવાથી થાય છે અને તે સંભાવ રાખવા માટે ઈચ્છાનો વિરોધ કરવો જોઈએ અને એ ઈચ્છાનો વિરોધ 12 પ્રકારે કરવાની મારી ભગવાનની આજ્ઞા છે. એમાં 6 પ્રકારના બાહ્ય તપ છે અને 6 પ્રકારના અંતર તપ છે. એમ જુદા જુદા ઉપાય કરીને આત્મા એટલે આપણી સાથે ચોંટેલા કર્મોને એક દેશપણે ખંખેરી નાખવા, બાળી નાખવા, ઉડાડી દેવા, એને ભગવાન નિર્જરા ભાવના કહે. ત્યાર પછી 3 ભાવના છે, એ લોક ભાવના, દુર્લભ ભાવના અને ધર્મ ભાવના. લોક ભાવના તો થોડી શાસ્ત્રીય જ્ઞાનની જરૂર છે. આ લોકમાં આપણે અત્યારે ક્યાં છીએ? અહીંયા કમળ તિરછો લોક, મનુષ્ય લોક છે ને, આપણે મધ્ય લોક ક્યાં છીએ? આપણે મધ્ય લોકમાં છીએ. એની ઉપર બધા સ્વર્ગ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 પછી 9 ગ્રેવે 1 2 3 4 5 6 7 8 9 અહીં સુધી 9 ગ્રેવે અને પછી 5 અનુત્તર વિમાન છે. એમાં સર્વાર્થ સિદ્ધિ અને 5 અનુત્તર વિજય વૈજયંતાની વિમાન. અને નીચે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એમ 7 નરક છે અને એની નીચે નિગોલ છે. આવા સંસારમાં અનાદિકાળથી અજ્ઞાન જેને હું રમું છું એમ આત્મસિદ્ધિનો પ્રારંભ અને 20 પ્રોગ્રામો બોલી છે. બોલો બધા, કોઈ ઊંઘું ગાય હોય જરા ઉઠી જાય અથવા બીજા કઈ વિચાર આવતા હોય. અહીંયા સત્સંગમાં બેસવાનું, આપણા આ મુર્દા નહીં બેસાડવાનું, આપણે બેસવાનું. આપણે ફરવા નહીં જવાનું. અત્યારે થોડી વાર માટે અહીંયા રહેવાનું. સ્વરૂપ સમયા વિના પામ્યો દુઃખનંદ, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. અનંત કાળથી આત્મજો વિનામાન ભગવાન, સેના નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન, સેના નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન. બોધિ દુર્લભ ભાવ. બોધિ એટલે રત્નત્રયની એકતા રૂપ આત્મજ્ઞાન. રત્નત્રયની એકતા રૂપ આત્મજ્ઞાન. બોધિ એટલે બોધ. બોધ એટલે
સ્વને સ્વ જાણવું, માનવું ને અનુભવ, અને પરને પર જાણવું, માનવું ને અનુભવ, એમનો બોધ. એને જ્ઞાન, સમ્ય જ્ઞાન. અને કેવી રીતે પ્રાપ્ત થાય એ મૂળ માર્ગની લાસ્ટ બટ વન સ્ટ્રાન્ઝામાં કહે છેલ્લેથી આગળ નીકળી. બોલો સાહેબ, બુદ્ધિ દુર્લભ છે ને, પણ બુદ્ધિ સુલભ કરવી હોય તો શું કરવું? બોલો સાહેબ. એવા મૂળ જ્ઞાનાને પામવા રે, એવા મૂળ જ્ઞાનાને પામવા રે, અને જવાયનાની બંધ મૂળ માર્ગ સાંભળો જીવનો રે, અને જવાયનાની બંધ મૂળ માર્ગ સાંભળો જીવનો રે. ઉપદેશ સદગુરુનો પામવો રે, ઉપદેશ સદગુરુનો પામવો રે. એકવાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીવનો રે. ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીવનો રે. પ્રેક્ટિકલ છે. અત્યારે તમારે જમાડવાના હતા તો જરા ફિક્સ સપોર્ટ કરીને આવી ગયા તો એને બાપુજી આવશે તો જરા ફિક્સ સપોર્ટ કરી દઈએ. છોકરો જરા મોડો આવવાનો હોય તો કોઈ સોંપી દીધું કે કોઈને ઉપડાઈ લે છે, અથવા કંઈ લગ્નમાં જવાનું હતું તો બીજા કંઈ તમે મોડા આવતું જરા મોડું દેખાડી જાય. લેટ ગો. હો ગયા ટાઈમ अपना 40 થઈ જાય તો મોડું થઈ ગયું. 40 એકદમ ચાલવા પણ મોક્ષ માર્ગમાં, અને 50 ને 51 થાય તો ઘરમાં રહેવાનું નહીં, તો જરૂર જેટલું રહેવાનું. 51, 52, 55 ઘરમાં રહેવાનું થાય, અને 60 પછી ઘરમાં રહેતો 61, 62 એટલે લુચ્ચો, 60 એટલે લુચ્ચો. 60 વર્ષ પછી ઘરમાં રહેતો કોણ કહેવાય? લુચ્ચો. એ આધ્યાત્મિક પરિભાષા એમ હોય, કોઈને માટે નથી. આ કોઈ વ્યક્તિને માટે કે કોઈ ગ્રુપ માટે. અને ધર્મમાં ભગવાન એનું શરણ લે છે, એનું નામ ધર્મ. ભગવાન એને પહેલા શરણ લે છે, એ દ્વારા તેઓ પરમાત્મા બને છે, અને પછી એમનું શરણ, એમના ધર્મનું શરણ લઈને આપણા જેવા પણ આગળ વધે. એમ બોલો છે ને, ઈચ્છા શું બોલે? અરિહંતે શરણ પૂજામી, સિદ્ધે શરણ પૂજામી, સાધુ શરણ પૂજામી, કેવલી પ્રણતો સંભવ શરણમ પ્રપદ્યામિ. તો જે વાત છેલ્લી કરવાની હતી એ ટૂંકમાં આવે કે એ 3 મિનિટ છે. કેટલા વૈરાગ જે છે ને, વૈરાગ એટલે તો એક નેગેટિવ ટ્રેટ, ગુણ, સદગુણ. નેગેટિવ ટ્રેટ, પણ નેગેટિવથી ઉત્તમ પદની પ્રાપ્તિ ન થાય, પોઝિટિવથી થાય. ભગવાન કેવા છે? આપણે ભગવાનને આપણા જેવા માનીએ. ભગવાન આપણા જેવા નથી. હા, always optimism, always success. मारे काम क्रोध सब लोभ मोह पीसी डाले, इंद्रिय कतल करी की और जतु. मारो महामत मन मायो अहंकार गे, मारे मद मत्सर हुआ सोरण. मारी आशा कृष्णा पुनि पापी सापी दोखी ने सब मारे जो निज पद. सुंदर कहत ऐसे संत को शूरवीर वही सब मारी के जिंत होई. सूतो है એટલે સમાધિમાં મન. જ્ઞાન વિના વૈરાગ્ય હોય નહીં. જ્ઞાન વિના સાચો વૈરાગ્ય હોય નહીં. ભગવાને 3 પ્રકારના વૈરાગ્ય કહ્યા છે: દુઃખ ગર્ભિત વૈરાગ, મોહ ગર્ભિત વૈરાગ, અને જ્ઞાન ગર્ભિત વૈરાગ. એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જ્યારે સિદ્ધ થાય ત્યારે એ સાચો વૈરાગ્ય કહેવાય. અર્થાત જ્ઞાન
અને વૈરાગ એ સાચા હોય તો સાથે હોય તો સાચા. એકલો વૈરાગ હોય તો વૈરાગ એ સાચો નથી, પરમાત્મા. અને એકલું જ્ઞાન હોય તો જ્ઞાન સાચું નથી. કપલ જ્ઞાન વિના વૈરાગ ન હોય, વૈરાગ વિના જ્ઞાન ન હોય. હવે સમાપ્તિ સમજાય છે, થોડું હળવું રહ્યું ને. તમે બધા બહુ ભણેલા ગણેલા, બહુ હોશિયાર છે, સાહેબ તમે તો જંગલી હતા. તમે બધા જંગલી હતા, પણ અમે અંગ્રેજ લોકો અમે વિલાયત થઈ ગયા ને, અમે અમેરિકા થઈ ગયા ને, તમને બધું શીખવાડ્યું કે ઇક્વલ રાઇટ્સ, લેડીઝ ફર્સ્ટ, એ બધું અમે શીખવાડ્યું. તમે જંગલી હતા. તમે તો બધા આરામ ને કૃષ્ણ ને મહાવીર ને બુદ્ધ ને બધા તો જંગલી હતા. બગડેલો અંગ્રેજ, બગડેલો અમીર. આ દેશમાં તો પહેલેથી સીતારામ અને રાધા કૃષ્ણ એમ બોલાય છે. રામ સીતા બોલાતું નથી. બોલો રામ સીતા, સીતારામ સીતારામ બોલાય છે, રાધા કૃષ્ણ બોલાય છે. શું બોલાય છે? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આ તમે બોલો કે સાહેબ તમે જંગલી હતા, તમે તો લેડીઝને કઈ ગણતા નતા, તમને તો ખબર નહોતી. આ માતાઓને આગળ સ્થાન આપવું જોઈએ, ઇક્વલ રાઇટ્સ હોવા જોઈએ, એ બધું. તમે જંગલી હતા, પણ અમે બધા અંગ્રેજમાં વિલાયત થઈ ગયા ને, અમેરિકા જઈ ગયા, બધા ભણ્યા ગણ્યા હોશિયાર થયા ને, સુધરી ગયા ને, એટલે તમારા જેવા જંગલીને અમે કહીએ છીએ કે હવે તમે બહેનોને સરખા રાઇટ્સ આપો. એવો આ નીચ જીવ છે. આ જીવને ભારતીય સંસ્કૃતિની ઉત્તમતાનો ખ્યાલ નથી. તીર્થંકર ભગવાન, અવતારી મહાપુરુષો, મહાન આચાર્યો, ઋષિ મુનિઓ અને સંતોએ જે સહજાનંદને પ્રાપ્ત કર્યો છે, જે દિવ્ય જ્ઞાન અને આનંદને પ્રાપ્ત કર્યું છે, એ ભેદ જ્ઞાન, વિવેક જ્ઞાન, સમ્યક જ્ઞાન, સદબોધ, આત્મજ્ઞાન, તેનો ભોગ કરવો એ આપણા જીવનનું ધ્યેય છે. સ્વની ઓળખાણ કહે છે અને એ અંતમૂળ બોલ્યું અમૂલ્ય તત્વ વિચારની ચોથી